હિસાબે આવ્યો ને એવું પૈસા ને મારું બધું પકોડી તારી પકોડી ખાવા તો જી થઈ ગયો પણ ગુદામ 10 રૂપિયા નહીં પડે હવે આ કોઈ ભરભારો બાચી તો હાલે ને ગમવું હોય તો હજી બાચી તું હાલે ના તને ઘેર જાઉં અને મણીલાલને લઈને આવું અમે મણીલાલ તો પકોડીના પા લેટવા ચાટું પડાય એ તો મણીલાલને લેતા દે પૈસા એ કાઢશી આપણે ચો કાઢવા દીધો આ છોકરો ઘેર સારું કર્યું છોકરો સાયકલ ઘેર મેલી ગયો કે મારે હેડવું ના પડી લે મણીલાલ એ મણીલાલ એ બારે આવો કે બારે આવો કે બુડું હુઆ હુઆ વાહ વાહ શું કહું હડો આવું નહીં તમે હડો આપણે જૂનાગંજમાં જ આવું હા નવાગંજમાં ઈકણ એક વસ્તુ આવીને ખાવાનું એટલે ખાલી તમે આમ જોઈ નથી આ મોઢાનું પાણી આવી જાય માતાના ભાઈ સાચું કહો હું ખાલી આમ ચેતાથી ઊભો આમ કરી ને હા તો હજી સુધી મોઢામાં પાણી હે બોલો ના હોય શું વાત કરો બસ એટલે આ જવું પડશે જવું જ પડશે ને તા ઉપર હું ચપ્પલ પહેરતા અને પૈસા લેતા આવજો પૈસા લેતા આવજો પૈસા જ ચાલુ કે હાલ કાઢું તમે ગંદા નાખી ગયા તો કોઈક ભરાઈ ગયા છે પૈસા જ લાવ્યા છો એડા ભરાઈ ગયો તો પણ કેવું થયું હિસાબ આલવાનો કાલ હ એવું હોય એમ હોય એ તો વાંધો નહીં હેડ એ તો કરશું હવે તો કોઈ કહેવાથી માં જોડે એવું હા જો લે જલ્દી આવો તમે હા આમાં સાયકલ લઈને જાવ ના ના સાયકલ હો ભાઈ હો સાયકલ હું ચપ્પલ પહેરતા ઉભા બસ આજના આ તો મારી ઓમ પેલી નવી ગાડી આવી BMW હા એરી કહેવાય યાર મારી BMW હા યાડોસની કેટલી વાર કરશો મણીલાલને તો હજી મેં નોમ નહીં કીધું અને નોમ કીધા પે નોમ ક્યાં આવે ને એટલે હીરા હું કરશે અલ્યા આ ડોહો ચેટલા રહ્યો મણીલાલ આયો અલ્યા યાડો કી અલ્યા યાડો હતી અને પાછું નામ શું ખબર ના તમને આગળ જઈને કહું અલ્યા ખબર મણીલાલ તમને જોઈએ અત્યારે ટાઈમ મળ્યો ખરાબ બપોરે હું ધકવાનો જમણા હેડે અત્યારે અમે અમારા કોમથી જઈએ તમે શું કામ હતું ઓમ તો કોઈ નતું મારે પૂછ્યું ખાલી જમણા આડે તો બસ તને અરે પણ તમે ઓલે આખી ગામની પંચાયત કરતા ફરો રસ્તે આવો ભાઈ એ તો સાચી વાત છે આ તો કોક વળી તમારે એ વાત જવું છું ને પૂછે કે મણીલાલ તો ભાયા હતા કેવા સારા ને કે મણીલાલ તો આ બાદ ગયા હતા પણ એટલી ખબર ના હોય કે જી બાદ ગયા હતા એમ હવે એમ કહેજો કે કાળુજી ની એરંડાનો હિસાબ લેવાનો હતો ને એટલા અંગાજ ગયા હો એમ પેલાથી કહી દીધું હોત તો આ દોઢેમ જ બોલો હો હારું હેડો હું બોલે કશું નહીં આટકી લેવાય. સી એક તો બે હાડકા ને એક તો દાદાગીરી તો કરા દી પેલો એક ગુલામ મળશે તમને ચોય પડ્યો છે આજ ઓય વાત સાચી હું પાહો વળી વધારે હવા મૂડું ને હા નહીં વાત સાચી ના બોલાય ભાવ પકડે મારું બેટું મને મણીલાલ છો બાબા હાઉ ચમ આ મોઢામાંથી શું કોઈ પડતું થાય દાઢે પડી તો શકશું ના 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 એવું નહીં એટલે આવું થયું ખબર અમારે એક ભાઈબંધ ના છોકરાને એક્સિડન્ટ થયું બોલા હજી અમે નાઈ લાવવા મોડું થાય પણ છે. આટલું બધા એટલે તમે તો પણ હરખ પદુડા હતા બોલાવો તો દુખી હોય અરે એવું નહીં આ દુઃખી જ છીએ આ દુઃખી દુખી છો હવે દેખાણું તો હડો એમ કરે હું આવું ના ના અમાર બાઈક ઉભો પછી 4 જણા જો બેસીએ ત્રણ આપણે ને ચોથો ડ્રાઈવર જો બેસીએ કો એટલે 2 જણા તમે બેસો તો મને થોડી જગ્યા કરી આપજો મારે બોલાવતા આવું પડે ગયા ના થાય પણ તમે ઓછા હાલ શું હોય કે ઇમરજન્સી મેરો ભય પડે એટલે હાલ અમે દવાખાનામાં જઈએ છીએ બરોબર ઘેર બોલામણું રાખે એટલે તમે તાર ઘેર આવજો તમે અત્યારે જો અમે આવીએ ભાઈ હા એવું મોનો ના મોનો કોક દાડમાં કાળું છે અને મારાથી મારે મને પૂછું બોલીને જ્યાં લાગે તું ચાલે છે બસ તમારે જેવું નહીં અમારે જેવું નહીં સારું છે તમારે સારું છે ને હવ સારું છે શું એકલા બોલતા જો અરે હું એ મનમાં એ વિચાર કરું છું કે મણીલાલ અને કાળુજી હા એ બે જણા ઉતાળમાં ચોક જતા હતા ઘાએ ઘા
જેવી ઉતાવળ એટલે હા. આમ આમ ઘડીક વાર પેલા કાળુજી જોડે બધું આમ કરી નાખીને હરક પદુડા બહુ હતા. પછી મેં પૂછ્યું મૂક્યું છે આટલા બધા હરક પદુડા છો ચોકન જો છો તમે હા. શું પામે છો એટલે મને રાખી કે અમારે ભાઈબંધને છોકરાને એક્સિડન્ટ થયું છે હા. એને બોલાવા જશો તે મેં કીધું હા. હરખાજી હું એ આવું હડે તા હા. એટલે કે ના તમે અત્યારે રહેવા દો હા. અને અમે હાલ ઈકણ ઉતાવળમાં છીએ એટલે ઈકણ છીએ છે ને તમે અમે એ ઘેર લાવ ને એટલે તમે તો બોલાવા આવજો કી મને કોક વ્યાયામ પડે છે એટલે હું મારો આમ વિચારું છું યાર તમને બનાઈ ગયા. એટલે મને બનાવી ગયા હા, તમને બનાઈ ગયા. તાર તમને ખબર પડે છે કોઈ ખુશી મોણા જાતું હોય તો હા. એક્સિડન્ટ ના બોલમણા ના જાય. અને મને હાચે હાચું કહી ગયા હમ. કે કાળોજીના ઈડા કાલ ભરાયા છે ને હા. એના પેમેન્ટ લેવા જાય. પેમેન્ટ સમજ્યા? ગંજમાં હોવે. એટલે એ મારા અહીંયા જોડે 1 રૂપિયા લેવો નતો હા. પણ મને શું કામ એને એમ કીધું કે અમે એક્સિડન્ટમાં બોલાવા જઈએ છે ફલાણા ઢેકણાને એક્સિડન્ટ થયું એવું ચો કહેવાના અમારે શું એને પૈસા પડાઈ લેવા હતા કે લઈ લેવા હતા સાચી વાત. પણ કદાચ તમારે કોઈ લેવડ દેવડ નહીં ના અમારે કોઈ લેવડ દેવડ નહીં એવું કશી કોઈ લેવડ દેવડ નહીં અમારે મારે છે લેવડ દેવડ હોય કો કોક દાલમાં કાળું છે. મેં પૂછ્યું કે હું આવતા ને એક્સિડન્ટ થયું હોય તો હું મારે બોલાવા તો કોઈ આવું જ પણ ગામનો છું એટલે મારે આવું તો પડે જ ના, એ તો એટલે સાચી કે વાત. ના અમે ઉતાવળમાં છે ને તમે કે પછી આવજો બોલાવા ઘરે લાવે એટલે એવું? હવે એમ કઈ નીકળી ગયા એટલે આપણે એમ કરો હા. આ નક્કી કરવું પડશે હાથી હેડો. શની ઉતાવળમાં છે અરે બે જણા હેડો નક્કી કરી કાંઈ આવો. કા કાંઈ ગાડ. હાલો. મણીલાલ, ભૂલી ગયો. ગન્ના નાકે લારી કહેતો હતો ને હા? હીરી હારી લારી ના હોય હા તું જોયું એવું. પકોડી અલ્યા, બનાવો, હું આય બોતા. અલ્યા, એ, બે લાખ. ભાઈ પકોડી બનાવજે. પેલાને બનાવું પેલા ચખાડ તો કરો. પેલા ચખાડી દો. ચખાડવા ના આવે તો ડાયરેક્ટ બની જ જાય હા ચખાડ પેલા જેવી આ આવે. નો ગાવ ખબર હે? હા મોડી બનાવજે બાહો. મોળી ના કહે અમારે ડબલા ભરવા પડશે. ડબલે તો ભરવા પડે લો અરે ભાઈ જલ્દી બનાવી તું. તે તો મારું લીલું હલે. તો લીલું છે ને ગળ્યું ના હોય અલે અમાર ગામમાં તો પેલો પકોડી લારી વાળો પીળું પાણી રાખે. એ તમારા ગામમાં અલગ હશે અમારા ગામમાં અલગ એવું? તો ભાઈ તા પીવાય ખરું? પીઓ પીઓ કમ્પ્લેટ આગળ થોડી હજુ ગળી બનાવું આ ગળી ચો તીખી બનાવું તીખી ના તીખી નહીં બનાવી. કાળુજી ખો તમને. હું પાણી પીવું. આ બહુ તીખી હો. રાજો રાજો મણીલાલ આય આયા. આ બધા શું તમે અલે આવું કરો તમે પકોડી ખાવા તમારે આ તમારે પકોડી ખવાય લ્યા કેમ ના ખવાય? અલે આ છોકરા ખવાય જણા તમે તો હવે ઠેક પહોંચ્યા ઠેકાણે તમે ખો. અલે મારે નહીં ખાવી યાર આ બધા શું આ જુઓ કી ખો, ખો. પકોડી ખાવા આવ્યા છે અલે ખાતી યાર. પકોડી ખાવાની ઉંમર તમારી? અરે તમે ના ખાય કોઈ નહીં, મને ખાતો. વાંચ્યા છે ઠેકવાને અલે આ પકોડી ખાવા અલા તમે બધું જ પેલું કરાવો તો પકોડી ખો. બનાવો હજુ પેલી 10 રૂપિયા થઈ ના, ના, કાકા તમે હાલી જજો પૈસા ના ભાઈ અમુક તો શું કરે નહીં હાલતા ભાઈ આ મકા અમાર ગામનો આજીવન ઉભો એટલે ટેન્શન ના લે તો 500 ની બનાવે તો 500 મળી જાય તને. લાગતા જ નહીં આજે હારી ખોખા નાના પર હારી જોઈને આખા પાટણમાં ફેમસ છે આપણી લારી તો ખબર નહીં તમને પકોડી હારી હો આખા પાટણમાં ફેમસ છે કાકા તંતર ખાવાનું બોલ રાખો. ઓવે પૈસા તો આપું તે હાલશે. એટલે હું કોઈ નાના છોકરા ખાઈ પકોડી પણ આ તો એમ કે મને થોડી વ્યામથી લાગી ને ના, ના. તો હું એ ખાવા માંડ્યો જો તમે ખો લો આવો આ દાદી ખો. લાવો. આવો કે ખવડાવો અલે આવો ને યાર ચણા ડુંગળી વાળી કરતો ભાઈ હવે. ચણા ડુંગળી વાળી નહીં કાકા મુઠી ચણા ડુંગળી બહુ મૂકું થઈ ગયું તમારો વ્યાપાર સારો થતો છો વ્યાપાર તો ટ્રાફિક ઘણી રહેતી છે આ તો હાલ આવ્યો એટલો બુણી હવે તમારાથી જ કરું અમારથી જ બુણી કરી એમ ને હાલ મને હાથમાંથી ઝૂંટાયેલી અમારે પણ યાર ગમદાને તમે બનાવો છો વસ્તુ એવું બનાવો છો હાથમાં ઝૂંટાયેલી કે પા લેટવા આવ્યો, અરે લેટવા. ખાઈ રે. તમે ચી બાજુ જતા રહેતા યાર કાકા અલ્યા, મારે મણીલાલ. તો હોય ને 500 ની ગાડી લાગે મને હજી સચ્ચી જવા દે. પૈસા લાવો હડો મણીલાલ એટલે આ એમને માત ના નાખશો તમારા અહીંયા જીવન દેવા હાથે અડીશો હું કહું હું કોઈ દાડો પકોડી ખાધી નહીં આવડો મોટો જો કદી જિંદગી પકોડી નહીં ખાધી અને આ અરે, પહેલા હું વાળી જાઉં. પકોડી તમારી કઈ ખાધી ભાઈ સારી લાગી એટલે હો એ આગેવાન. એ વાદે ચોલો હા હરખાજીને બે ખાઈને આવો પુત્રો. પૈસા હાલતા જજો હડો તા આ બધું કેમ મારા ઉપર લાવી દીધું? પૈસા લાવજો કાકા પૈસા લેવાના ભાઈ કેટલા થયા 80 રૂપિયા થયા લે.
બીજું કોઈ 20 રૂપિયા બક્ષીસ 20 રૂપિયા પકોડી તું ખાઈ જા મારા તરફથી હું કીધું હો અને પકોડી થી આ બનાવે ને તું એ નિયત રીતની બનાવવાની લાગે હેરફાર ના કરતો ગામમાં બધા મેકલ છે અરે એક નંબર પકોડી એ તારી યાર હું વાત કરું. અમે આવશું કાલ પાછા ફેર હો? મણીલાલ તો આપણી હરખાજી બોલો મણીલાલ ને માળા ખાઈ ખાઈને જતા રહ્યા કાળુજી ને હવે મૂચો છૂટવાનો હતો કો આગેવાન છો ને સમજ્યા 100 રૂપિયા હું હે તમારે તો એવું સમજવાનું કે એક વોટ વધારે આવી ગયો સાચી વાત લેડો આવજો આપણે નવાગંજની બહાર આ રાજકમલ પકોડી છે એ રામભાઈની છે પકોડી બરાબર તો તમે અમે હતું કે અહીંયા ખાવા આવ્યા છીએ અમને 1 નંબર પકોડી લાગી છે અને તમે બી પાટણમાં આવો તો રાજકમલ પકોડી ખાવાનું ભૂલતા નહીં એડ્રેસ નવાગંજની બહાર મેન હાઈવે પર બરાબર જય માતાજી 40 માં આવી